આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જાહેર સભાઓને સંબોધશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લેશે. ચૂંટણી પંચે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ રાજૌરી સંસદીય મતવિસ્તારમાં લોકસભા ચૂંટણીની તારીખ 7 મેથી બદલી 25 મે કરી છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે આતંકવાદી જૂથ હમાસ પાસેથી બંધકોને મુક્ત કરવાની વાતચીત ચાલી રહી હોવા છતાં ગાઝાના રફા શહેર પર હુમલા ચાલુ રહેશે. આઈપીએલમાં ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું અને ભારત 2025 બેડમિન્ટન જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપની યજમાની કરશે. સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીના 7મી મેના રોજ યોજાનાર ત્રીજા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ મતદારોને રીઝવવા વિવિધ સ્થળોએ ચૂંટણી સભાઓ સંબોધી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મહારાષ્ટ્રમાં લાતુર ખાતે રેલીમાં સંબોધન કરતા દેશની પ્રગતિ અને સલામતી માટે સ્થિર અને મજબૂત નેતૃત્વ જરૂરી હોવા પર ભાર મૂક્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે બંગાળના બર્ધમાનપુરા ખાતે ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના સંદેશાખલીમાં બનાવમાં કસૂરવાર સામે કડક પગલાં લેવાશે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ભીંડમાં ચૂંટણી સભા સંબોધતા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો અને યુવાનો સહિત વિવિધ વર્ગના લોકોને અપાયેલી બાહેધરીની વિગતો આપી હતી. તૃણમૂલ કોંગ્રેસના વડા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભાની ઉત્તર માદલા બેઠકના ટીએમસીના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભા સંબોધી હતી. દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે ગુજરાતમાં 6 રેલીઓને સંબોધશે. પ્રધાનમંત્રી આજે બપોરે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જાહેરસભાઓ સંબોધશે. આવતીકાલે તેઓ આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગર શહેરોમાં રેલીઓને સંબોધશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લેશે. રામ મંદિર અભિષેક સમારોહ પછી રામ જન્મભૂમિની આ તેમની પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ મુર્મુ સાંજે હનુમાનગઢીની પણ મુલાકાત લેશે અને સરયુ આરતીમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખી લખનૌ અયોધ્યા ગોરખપુર નેશનલ હાઈવે અને રામપથથી અયોધ્યા એરપોર્ટને જોડતા માર્ગ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જોકે ભક્તો અગાઉની જેમ જ મંદિરમાં દર્શન કરી શકશે. રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ રાજૌરી સંસદીય મત વિસ્તારમાં લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ 7 મેથી બદલી 25મી મે કરી છે. ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ રાજૌરી સંસદીય ક્ષેત્રની લોકસભા ચૂંટણી માટેના મતદાન કાર્યક્રમમાં સુધારો કર્યો છે. આ બેઠક પર ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ ચૂંટણી થવાની હતી. હવે છઠ્ઠા તબક્કામાં 25મી મેના રોજ મતદાન થશે. પંચે જણાવ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રચાર દરમિયાન વિવિધ સામગ્રી, સંદેશા વ્યવહાર અને કુદરતી અવરોધોના કારણે ઉમેદવારો માટે વાજબી તકોના અભાવ અંગે વિવિધ રાજકીય પક્ષોની રજૂઆતો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે વધુ 4 ઉમેદવારોની યાદી ગઈકાલે જાહેર કરી છે. કોંગ્રેસે અભિનેતામાંથી રાજનેતા બનેલા રાજબબ્બરને હરિયાણાની ગુડગાંવ બેઠક પરથી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માને હિમાચલ પ્રદેશની કાંગડા બેઠક પરથી ચૂંટણીમાં ઉતાર્યા છે. સતપાલ રાયજાદાને હિમાચલ પ્રદેશના હમીરપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભૂષણ પાટીલ મહારાષ્ટ્રમાં ઉત્તર મુંબઈથી ચૂંટણી લડશે. કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગઈકાલે ચર્ચા બાદ આ નામો નક્કી કર્યા હતા. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે થયેલા કુલ મતદાનની ટકાવારી જાહેર કરી છે. પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 66.14% અને બીજા તબક્કામાં 66.71% મતદાન થયું છે.
પંચે જણાવ્યું છે કે પ્રથમ તબક્કામાં 66.22% પુરુષ મતદારો, 66.7% મહિલા મતદારો અને 31.32% નાન્યતર જાતિના મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે બીજા તબક્કામાં 66.99% પુરુષ, 66.42% મહિલા અને 23.68% નાન્યતર જાતિના મતદારોએ મતદાન કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જો ભાજપ સરકાર ત્રીજી ટર્મ માટે ચૂંટાશે તો સરકાર 2 વર્ષમાં દેશમાંથી નક્સલવાદને ખતમ કરી દેશે. શ્રી શાહ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં નરોડા અમદાવાદ ખાતે ચૂંટણી રેલીને સંબોધી રહ્યા હતા ત્યારે આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ દેશમાં શાંતિ સ્થાપી છે અને દેશને વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાંની એક બનાવવા તરફ આગળ ધપાવી છે. શ્રી શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે દેશમાં સર્વાંગી વિકાસનું મોડેલ સ્થાપિત કર્યું છે. તેમણે કહ્યું કે શ્રી મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા પછી વૈશ્વિક સ્તરે ભારતની છબી ઘણી બદલાઈ છે. શ્રી શાહે ભાજપ સરકાર દ્વારા દેશના ગરીબ અને મધ્યમ વર્ગ માટે કરેલા કલ્યાણકારી કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આઉટર મણિપુર લોકસભા મતવિસ્તારના 6 મતદાન મથકોમાં ગઈકાલે ફરીથી મતદાન યોજાતા 81%થી વધુ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હોવાના અહેવાલ છે. ગત 26મી એપ્રિલે યોજાયેલા મતદાન મથકે સંબંધિત 6 મતદાન મથક વિસ્તારમાં હિંસાના બનાવો નોંધાતા અહીં ફરીથી મતદાનના આદેશ અપાયા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય વાયુસેનાના વોરફેર એન્ડ એરોસ્પેસ સ્ટ્રેટેજી પ્રોગ્રામ WASPમાં હાજરી આપી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શક્તિના મુખ્ય તત્વોની ઓળખ, વિશ્લેષણ, અર્થઘટન અને મૂલ્યાંકનના આધારે નિર્ણય લેવાની ક્ષમતાને વધારવાનો અને સરકારના સર્વગ્રાહી અભિગમ વિશે સમજ વિકસાવવાનો છે. વાયુસેનાએ જણાવ્યું કે વાયુસેનાના 14 અધિકારીઓ, ભારતીય નૌકાદળના 2 અને ભારતીય સેના અને એકેડેમીના એક અધિકારી આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે આતંકવાદી જૂથ હમાસ પાસેથી બંધકોને મુક્ત કરાવવાની વાતચીત ચાલતી હોવા છતાં દક્ષિણ ગાઝાના રફા શહેર પર હુમલા ચાલુ રહેશે. તેમણે કહ્યું કે સંપૂર્ણ વિજય માટે ઇઝરાયેલની સેના રફામાં પ્રવેશ કરશે અને ત્યાં હમાસ બટાલિયનનો નાશ કરશે. શ્રી નેતન્યાહુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન ઇઝરાયેલના નેતાઓ અને અન્ય અધિકારીઓ સાથે બીજા રાઉન્ડની વાતચીત કરવા માટે ઇઝરાયેલમાં આવ્યા છે. શ્રી બ્લિન્કનની મુલાકાતનો હેતુ ગાઝામાં માનવતાવાદી સહાયતાનું મૂલ્યાંકન કરવાનો અને હમાસ દ્વારા કબજામાં રહેલા અમેરિકન બંધકોના પરિવારોને મળવાનો છે. સોમવારે શ્રી બ્લિન્કને હમાસના નિયંત્રણમાંથી બાકીના બંધકોને મુક્ત કરવા મુદ્દે પ્રગતિ થઈ છે તેવા સંકેત આપ્યા હતા. આઈપીએલમાં ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું છે. લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે 145 રનનો ટાર્ગેટ, 19 ઓવર અને 2 બોલ બાકી હતા ત્યારે 6 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. લખનૌ તરફથી માર્કસ સ્ટોઇન્સે 45 બોલમાં 62 રન બનાવ્યા હતા. અગાઉ મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટે 144 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી નેહલ વાઢેરાએ 41 બોલમાં 46 રન બનાવ્યા હતા. આ જીત સાથે લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલ પર 3જા સ્થાને પહોંચી ગઈ છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ 9મા સ્થાને છે. આઈપીએલમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. ભારત 2025 બેડમિન્ટન જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપની યજમાની કરશે. આ સ્પર્ધા નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ગુવાહાટી ખાતે યોજાશે. સ્પર્ધાની તારીખો બાદમાં જાહેર કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના 3જા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જાહેર સભાઓને સંબોધશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લેશે. અને આઈપીએલમાં ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.